અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સફાઈ મિલિટરી તરીકે પ્રખ્યાત બની ચૂકેલ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાસ્વચ્છતા અભિયાનમાં સફાઈમાં 450 ભાઈ બહેનો જોડાયા। સોમનાથ મંદિર, ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ, ગીતા મંદિર, રામજી મંદિર, પ્રાચી પાટણ તેમજ આજુબાજુના નાના મોટા બધા મંદિરો સાફ સફાઈ કરવામાં આવી। બાપા સીતારામ ટ્રસ્ટ અમદાવાદ એટલે ગુજરાત રાજ્યના ધર્મસ્થાનોની સફાઈ મિલિટરી ગણાતી સંસ્થાનો, હોલિડે એટલે રાજ્યના કોઈપણ પ્રસિદ્ધ દેવસ્થાનની સફાઈ માટે પહોંચી જતી સફાઈ મિલિટરી પોતાના સ્વખર્ચે સોમનાથ મહાદેવ મંદિર તે ક્ષેત્ર આસપાસ કચરા પોતા, ડસ્ટબિન, સાવરણા, સુપડા, એસિડ લઈ સામાન્ય યુનિફોર્મમાં સુસજ્જ બાપા સીતારામ ટ્રસ્ટના સ્વયં સેવીઓએ મંદિર પરિસરને ચમકાવી દેતી સફાઈ સેવા કરી। ગરીબથી લઈ તવંગર સુધીના યુવાનો પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે વેપાર ધંધો કે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, પણ રવિવાર આવે એટલે રાજ્યના કોઈ પણ એક ધર્મસ્થાનમાં સ્વખર્ચે પહોંચી જાય છે। અરણેજ, બુડ, ભવાની, બગદાણા, સત્તાધાર, માતાનો મઢ, બુરકિયા, હનુમાનજી સહિત દરેક ધર્મસ્થાનોમાં સ્વચ્છતા અભિયાન ચલાવી હૃદયસ્પર્શી અપીલ કરે છે। સ્વચ્છતા ત્યાં પ્રભુતા, મંદિર પરિસરમાં ધર્મસ્થાનનું ઔચિત્ય જાળવવાનો સુંદર સંદેશ આપી જાય છે। રિપોર્ટ નટવરલાલ ભાટિયા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।